દેશ સહિત રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં યુવાનોમાં હાર્ટ ઇમરજન્સીનું 37% પ્રમાણ વધ્યું છે। ગત માર્ચ મહિનામાં 90% જેટલા 90 હૃદયરોગના કારણે 90 યુવાનોના અપમૃત્યુના કેસ નોંધાયા હતા। અચાનક મૃત્યુના કિસ્સામાં દક્ષિણ ગુજરાતના ખૂબ જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડોક્ટર સમીર ગામી કહે છે કે અચાનક હાર્ટ એટેકના કિસ્સામાં મુખ્યત્વે શારીરિક શ્રમનો અભાવ તો ફાસ્ટફૂડ અને વ્યસનનું વધુ પડતું પ્રમાણ જોવા મળ્યું છે। જો કે આવા કિસ્સામાં હજુ સુધી કોઈ ચોક્કસ સંશોધનો કે કારણો સામે આવ્યા નથી, પરંતુ કોરોના કાળ પહેલા અને બાદના સમયગાળામાં મોટો તફાવત જોવા મળ્યો છે। આ વિષય ચિંતા પ્રેરક છે, જેને લઈને સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી ડોક્ટર કે.એન. ભટ્ટનું કહેવું છે કે યુવાઓમાં હૃદયરોગનું વધતું પ્રમાણ ઝડપી જીવનશૈલી પણ છે। બીમારીથી બચવા માટે લોકો જાગૃત થવાની જરૂર છે, સાથે જ શારીરિક શ્રમ થાય તેવા કાર્યો કરવા, યોગ્ય અને પૌષ્ટિક આહાર ગ્રહણ કરવો, તો યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવું। હાર્ટ એટેકના કિસ્સામાં છેલ્લા એક વર્ષની જ વાત કરીએ તો ગત એપ્રિલમાં 108 સેવા અને હાર્ટ ઇમરજન્સીના 399 કોલ મળ્યા હતા, જે વધીને આ માર્ચ મહિનામાં 548 જેટલા થયા છે, એટલે કે લગભગ 37%નો વધારો જોવા મળ્યો છે। યુવાનોમાં જે અચાનક મૃત્યુનું જે પ્રમાણ વધી રહ્યું છે, એના મુખ્ય કારણોમાં આપણે જાણીએ તો બ્લડ ક્લોટ એટલે કે લોહીનો ગઠ્ઠો થઈ જવો, એ બે મેઇન જગ્યા હોય છે કે જ્યાં આવું થઈ શકે। એક હૃદયની ધમનીઓ એટલે કે કોરોનરીઝમાં, જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ, જે આપણે આપણા પહેલાના જમાનામાં આપણા બાપદાદાઓમાં સાંભળવામાં આવતા કે ભાઈ 60 વર્ષ પછી કે 70 વર્ષ પછી હાર્ટ એટેક આવી શકે, આપણું હાર્ટ નબળું પડે, એ કિસ્સાઓ ધીમે ધીમે 55-60માં જોવા મળ્યા અને હવે ધીમે ધીમે 35માં કે 20ના દાયકાઓમાં પણ અમુક જૂજ કિસ્સાઓ જોવા મળે છે। 35 થી 45ની વચ્ચે પણ ઘણા હાર્ટ એટેક જોવા મળે છે। ક્યારેક ક્યારેક ફેફસાની નળીઓમાં બ્લડ ક્લોટ એટલે લોહીનો ગઠ્ઠો થાય તો પણ આવું થઈ શકે। હૃદયની મેઇન 3 ધમનીઓ હોય છે, એમાં એક લેફ્ટ મેઇન કોરોનરી એટલે કે લેફ્ટ સાઈડની મેઇન કોરોનરી આર્ટરીમાં જો મોટો લોહીનો ગઠ્ઠો થઈ જાય તો માણસનું હૃદય ત્યાં જ બંધ પડી જાય અને માણસ હોસ્પિટલ સુધી પણ ના પહોંચી શકે અને એનું મૃત્યુ થઈ શકે છે। તો આ કારણ અત્યારે મેઇન જે આપણે રિસન્ટ જે જોઈ રહ્યા છીએ ઘણા બધા ન્યૂઝપેપરમાં કે ઘણા બધા મેડિકલના ક્ષેત્રની કોન્ફરન્સમાં, તો આ મેઇન કારણ જોવા મળી રહ્યું છે। યંગ એજના હાર્ટ એટેક એ સડન ડેથનું મેઇન કારણ જોવા મળી રહ્યું છે। જે હાર્ટ એટેક નું વધ્યા છે એનું કારણ એ છે કે આપણે આ લાઈફસ્ટાઈલ ડિસીઝ છે, અને લાઈફસ્ટાઈલ બધાની બદલાવી ગઈ છે કે જેમ કે પહેલાં આપણા ખોરાકમાં બી જોઈએ કે લોકોનું સ્મોકિંગનું પ્રમાણ વધી ગયું છે, સ્ટ્રેસ વધી ગયો છે, એટલે યુવાનોમાં સ્ટ્રેસ વધી ગયેલો છે કે લોકો સ્મોકિંગ કરતા થઈ ગયેલા છે કે આલ્કોહોલ તરફ થોડા વળેલા છે, અને એમનું જે ખોરાકમાં જે ફાસ્ટ ફૂડ તરફ જે વળ્યા છે અને ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી થઈ ગઈ છે। એના લીધે હાલમાં આપણે લાઈફસ્ટાઈલ ડિસીઝ એટલે મેટાબોલિક સિન્ડ્રોમવાળા, ડાયાબિટીસના, પ્રેશરના અને હાર્ટ એટેકના દર્દીઓ યુવાનોમાં ખાસ વધી રહેલા છે।